પૂરક વાંચન પાઠ 5 સેવા મૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર. બાળ દોસ્તો, હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ. સેવા મૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર એ જીવન ચરિત્ર પર આધારિત પાઠ છે, જેના લેખક છે શ્રી હરીશ જેઠાભાઈ મંગલમ. તેમનો જન્મ 15મી ફેબ્રુઆરી 1952ના રોજ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફલુ ગામમાં થયો હતો. લેખક શ્રી હરીશ મંગલમ હાલ અધિક કલેક્ટર તરીકે સેવા આપી નિવૃત્ત થયા છે. તેમણે કવિતા, નવલકથા, વાર્તા સંગ્રહ, વિવેચન, સંપાદન વગેરે ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમણે તિરાડ, ચોકી અને અગનજાળ જેવી જાણીતી નવલકથાઓ તથા તલપ નામે વાર્તા સંગ્રહ પણ લખ્યો છે. તેમણે મૂલ્યનિષ્ઠ અને જીવન ઉપયોગી સાહિત્યનું સંપાદન પણ કર્યું છે. તેમનું સાહિત્ય ક્ષેત્રે ઘણું નોંધપાત્ર પ્રદાન રહ્યું હોવાથી તેમને સાહિત્યના વિવિધ પારિતોષિકો પણ મળ્યા છે. તેમને ગુજરાત સરકાર તરફથી સંત શ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ પણ એનાયત થયો છે. બાળ દોસ્તો, સેવા મૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર એ પાઠમાં લેખકે સેવા મૂર્તિ અને અદના આદમી એવા પરીક્ષિતલાલ મજમુદારનું જીવન ચરિત્ર રજૂ કર્યું છે.